નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી અડ્ડા જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગવર્નન્સની સિરીઝ જોઈ રહ્યા હતા. તે આપણે આરટીઆઈ એક્ટનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીએ. ધીસ ઇઝ સમથિંગ અબાઉટ મી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિટીઝન ચાર્ટરનો અભ્યાસ કરીએ. સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક અધિકાર પત્ર. સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈએ. તો સિટીઝન ચાર્ટર ઇઝ બેઝિકલી a set of commitment made by an organization regarding the standard of service which it delivers. એટલે કે સિટીઝન ચાર્ટર એ ઓર્ગેનાઇઝેશન કઈ પ્રકારની સર્વિસ આપે છે અને તેની સર્વિસની ક્વોલિટી કેવી છે તેના વિશેની બધી માહિતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સિટીઝન ચાર્ટરનો ઇતિહાસ જોઈએ. તો સૌપ્રથમ સિટીઝન ચાર્ટરની શરૂઆત 1991ની અંદર યુકેની અંદર થઈ હતી, કે જ્યાં સિટીઝનને સૌપ્રથમ કસ્ટમર તરીકે ટ્રીટ કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ પ્રાઇવેટ કોર્પોરેટની અંદર કસ્ટમર એ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. એટલે કે કોઈપણ પ્રાઇવેટ કંપનીનો મુખ્ય આધાર કસ્ટમર રહેલો છે. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન માટે કોઈપણ પ્રાઇવેટ કંપની પૂરતો પ્રયત્ન કરે છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ ગવર્મેન્ટ સર્વિસની અંદર સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવ્યો સિટીઝન ચાર્ટર દ્વારા, કે જેની અંદર પબ્લિકને એટલે કે સિટીઝનને પબ્લિક સર્વિસ માટે કસ્ટમર તરીકે જોવામાં આવ્યા. એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, તમામ પ્રકારની સર્વિસ, બેન્કિંગ સર્વિસ, પોસ્ટલ સર્વિસ, રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, એ તમામ પ્રકારની સર્વિસ માટે સિટીઝનને એ સર્વિસના કસ્ટમર તરીકે ટ્રીટ કરવામાં આવે. એક આગળનું ક્રાંતિકારી કદમ ગણી શકાય. બરાબર. ભારતની અંદર તેનો ઉદ્ભવ જોઈએ તો સૌપ્રથમ 1997ની અંદર મુખ્યમંત્રીઓની એક બેઠક મળી હતી. ત્યાં નક્કી કરવામાં આવ્યું કે કેન્દ્ર લેવલે અને સ્ટેટ લેવલે આ પ્રકારનો સિટીઝન ચાર્ટર દરેકની વિભાગની અંદર તબક્કાવાર લાગુ પાડીશું. આના આધારે લગભગ અત્યારના સમયમાં મોટાભાગના વિભાગની અંદર સિટીઝન ચાર્ટર અમલમાં છે. એક ઉદાહરણ જોઈએ, સિટીઝન ચાર્ટર હોય કેવું, કઈ રીતના હોય છે. તો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીની વેબસાઇટની અંદર જઈશું આપણે, તો પબ્લિક ઇન્ફોર્મેશનની અંદર આ રીતનું સિટીઝન ચાર્ટર જોવા મળશે આપણને. તો સિટીઝન ચાર્ટરની અંદર મુખ્યત્વે કઈ કઈ બાબતો હોય છે. તો સૌપ્રથમ તો તે મિનિસ્ટ્રી વિશેનો લોગો અથવા તો તેના વિશે તેનું ટાઇટલ હોય છે. ત્યારબાદ વિઝન હોય છે, મિશન હોય છે, મેઇન સર્વિસ, કઈ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તે હોય છે, સર્વિસનું સ્ટાન્ડર્ડ કઈ રીતનું હોય છે તે હોય છે, અને ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ હોય છે. મતલબ કે સર્વિસ તમને ના મળે તો તમારે ક્યાં ફરિયાદ કરવી તેના વિશેની માહિતી હોય છે. તો મિત્રો, વિઝનની અંદર કોઈપણ ઓર્ગેનાઇઝેશનનું બ્રોડર આઉટકમ દર્શાવવામાં આવે છે. એટલે કે આ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય કાર્ય કયું છે તે જોવામાં આવે છે વિઝનની અંદર. બરાબર. અને મિશનની અંદર તબક્કાવાર આ ઓર્ગેનાઇઝેશન દ્વારા કઈ કઈ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે તેના વિશેની માહિતી હોય છે. તો એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીના વિઝન જોઈએ. તો વિઝનની અંદર છે કે કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ નેચરલ રિસોર્સિસ ફોર ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર જનરેશન. મતલબ કે પ્રેઝન્ટ અને ફ્યુચર જનરેશન માટે એન્વાયરમેન્ટનું કન્ઝર્વેશન કરવું, અને સાથે સાથે કન્ટ્રીનો ગ્રોથ અને ડેવલપમેન્ટનું પણ ધ્યાન રાખવું. બરાબર. આ એક પ્રકારનું વિઝન છે. મિશન, તો આ વિઝનને પૂરું કરવા માટે કયા પ્રકારનું કાર્ય એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવશે તે મિશનની અંદર દર્શાવવામાં આવે છે. એટલે કે ટુ પ્લાન, પ્રમોટ, કોર્ડિનેટ, ઓવરસી ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી પ્રોગ્રામ ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ એન્ડ મેન્ટેન અ બેલેન્સ બિટવીન અ કન્ઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ. મતલબ કે ડેવલપમેન્ટ અને કન્ઝર્વેશન બંને વચ્ચે એક પ્રકારનું બેલેન્સ મેન્ટેન કરવામાં આવે છે. મતલબ કે ડેવલપમેન્ટની જે પ્રવૃત્તિઓ છે તેને પ્રમોટ કરવામાં આવે છે, સાથે સાથે એન્વાયરમેન્ટનું કન્ઝર્વેશનનું પણ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર. આ તેનું મિશન છે. વિઝનની અંદર બ્રોડર આઉટકમ હોય છે, મિશનની અંદર તે વિઝનને કઈ રીતે પૂરો કરવામાં આવે છે તેના વિશેની માહિતી હોય છે. મેઇન સર્વિસ, બરાબર. તો આ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે તેના વિશેની માહિતી હોય છે. સર્વિસ સ્ટાન્ડર્ડ, મતલબ કે આ સર્વિસનું સ્ટાન્ડર્ડ કેવું હોય છે, મતલબ કે તમને કેટલા સમયમાં સર્વિસ મળશે તેના વિશેની માહિતી હોય છે. પછી કયા પ્રકારની સર્વિસ મળશે તેના વિશેની માહિતી હોય છે. માની લો કે તમે કોઈ કંપનીમાં તમારે કોઈ જગ્યાએ પોતાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવું છે, નાખવી છે, તો એ સમયે ત્યાં તમને સર્વિસની અંદર સ્ટાન્ડર્ડ હશે કે તમારી ફેક્ટરી કયા પ્રકારની છે તેના આધારે તમને કેટલા સમયમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળી શકશે. બરાબર.
તેના વિશેની માહિતી હોય છે અને આ માટે તમારે કેટલી ફી પે કરવી હોય છે તે બધી સંપૂર્ણ માહિતી હોય છે. ગ્રેવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ મતલબ કે તમને આ સર્વિસ સર્વિસ જે દર્શાવવામાં આવી છે તે સર્વિસ તમને મળી નહીં અથવા તો સર્વિસની જે ક્વોલિટી છે એ ક્વોલિટી સર્વિસ તમને મળી નહીં તો તમારે ક્યાં ફરિયાદ કરવી તેના વિશેની માહિતી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી હોય છે. આ એક ઉદાહરણ છે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીનું. આવું તમામ પ્રકારનું સિટીઝન ચાર્ટર લગભગ ગવર્મેન્ટના દરેક વિભાગનું બનાવવામાં આવ્યું છે. સિટીઝન ચાર્ટરની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો. વિઝન, મિશન, બરાબર, કે જેની અંદર બ્રોડ આઉટકમ હોય છે કોઈપણ પબ્લિક ઓર્ગેનાઇઝેશનનો. સર્વિસ પ્રોવાઇડેડ, કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ઓફ સર્વિસ, સર્વિસની સ્ટાન્ડર્ડ ક્વોલિટી કેવી હોય છે. ટાઈમ ઓફ ડિલિવરી, સર્વિસ કેટલા સમયમાં મળશે. અને ઇફ નોટ ધ્યાન હોમ ટુ અપ્રોચ મતલબ કે ગ્રીવિયન્સ રિડ્રેશન મિકેનિઝમ વિશેની માહિતી આપવામાં આવે છે. તો આપણે જોઈએ હવે કે સિટીઝન ચાર્ટર દ્વારા કયા પ્રકારના બેનિફિટ થાય છે. બરાબર, તો ઇટ એનહાન્સ ધ એકાઉન્ટેબિલિટી ઓફ ગવર્નન્સ મતલબ કે ગવર્નન્સની અંદર એકાઉન્ટેબિલિટીમાં વધારો થાય છે. કઈ રીતે? તો નાગરિકોને તમામ પ્રકારની સર્વિસની માહિતી મળે છે કે આ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્વિસની ક્વોલિટી કેવી હશે તેની માહિતી મળે છે. કેટલી ફીસ પે કરવી પડશે તેની માહિતી પડે છે. અને ગ્રીવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ પણ હોય છે. બરાબર, આના દ્વારા એક પ્રકારની એકાઉન્ટેબિલિટી ગવર્નન્સની અંદર ઇમ્પ્રૂવ થાય છે. બીજું જોઈએ, ઇટ ડિક્રીઝ ધ ઓપોર્ચ્યુનિટી ફોર કરપ્શન બાય ઇન્ક્રીઝિંગ ધ ટ્રાન્સપરન્સી એન્ડ એજ્યુકેટિંગ સિટીઝન અબાઉટ ધેર રાઇટ્સ. બરાબર, આ તમામ પ્રકારની માહિતી દ્વારા સિટીઝનનું એક પ્રકારનું અવેરનેસ ક્રિએટ થાય છે. બરાબર, અને આના કારણે ટ્રાન્સપરન્સીમાં વધારો થાય છે અને કરપ્શનની અંદર ઘટાડો જોવા મળે છે. ઇટ ઇન્ક્રીઝ ગવર્મેન્ટ રેવન્યુ. બરાબર, એટલે ગવર્મેન્ટનું જે રેવન્યુ છે તેની અંદર વધારો થાય છે. કઈ રીતે? તો સિટીઝન ચાર્ટરની અંદર કોઈપણ ગવર્મેન્ટ સર્વિસ માટે કેટલી ફી ભરવી પડશે તે જણાવેલું હોય છે. આથી સિટીઝન તે ફી ભરીને તેની પહોંચ માગે છે. આના કારણે જે રેવન્યુ હોય છે ગવર્મેન્ટની અંદર જમા થાય છે અને ગવર્મેન્ટ રેવન્યુની અંદર વધારો થાય છે. બરાબર, ઇટ ઇન્ક્રીઝ ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવનેસ એન્ડ પરફોર્મન્સ બાય મેકિંગ અ પબ્લિક કમિટમેન્ટ ટુ એધર મેઝરેબલ સર્વિસ ડિલિવરી સ્ટાન્ડર્ડ્સ. બરાબર, મતલબ કે જે ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તે સર્વિસ આ સિટીઝન ચાર્ટરની અંદર દર્શાવેલી હોય છે અને તેની ક્વોલિટી પણ દર્શાવેલી હોય છે. હવે સિટીઝન ચાર્ટર દ્વારા ઓર્ગેનાઇઝેશન તે ક્વોલિટી મેન્ટેન કરવા માટે પ્રયત્ન કરે છે. આના કારણે ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવનેસ અને તેના પરફોર્મન્સની અંદર વધારો થાય છે. ઓકે, આપણે બેનિફિટ જોયા. હવે સિટીઝન ચાર્ટરની અંદર કયા પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે તે જોઈએ. તો પ્રોબ્લેમ ફેસ્ડ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સિટીઝન ચાર્ટર. બરાબર, તો સેકન્ડ ARC રિપોર્ટ છે તેના અંદર આ કયા કયા પ્રોબ્લેમ આવી રહ્યા છે તેના વિશેનો માહિતી આપવામાં આવી છે તે જોઈએ. તો સૌપ્રથમ અવેરનેસ એટલે કે સિટીઝન ચાર્ટર વિશે જે જાગૃતતા નાગરિકની અંદર હોવી જોઈએ તે હોતી નથી. બરાબર, એટલે અવેરનેસ પેદા કરવા માટેના જે કમ્પેન હોય છે કમ્પેન સિસ્ટેમિક ધોરણે રેગ્યુલર ચલાવવામાં આવતા નથી. પ્રોમિસીસ કન્ટેન ઇન ચાર્ટર વર વેગ મતલબ કે ચાર્ટરની અંદર જે પ્રોમિસ કરવામાં આવે છે તેની ભાષા વેગ હોય છે. મતલબ કે માપી ન શકાય તેવી ભાષા હોય છે અને મોટા મોટા ધ્યેયો બતાવેલા હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોયું એન્વાયરમેન્ટ મિનિસ્ટરની અંદર વિઝન અને મિશન. બરાબર, તો તેની અંદર ચોક્કસ હોતું નથી કે કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ વાતો મોટી મોટી કરવામાં આવે છે અને જેની ભાષા હોય છે ભાષા થોડી વેગ પ્રકારની હોય છે. ઇનએડિક્વેટ સ્ટાફિંગ મતલબ કે સિટીઝન ચાર્ટરની અંદર જે સર્વિસ તો આપણે બતાવી દીધી કે સર્વિસનું સ્ટાન્ડર્ડ કેવું હોય છે અને કઈ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે પૂરતો સ્ટાફની અંદર 1 મિનિટ સોરી ઓકે. તો સિટીઝન ચાર્ટરની અંદર જે સર્વિસ દર્શાવેલી હોય છે એ સર્વિસ કોઈપણ ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોય દ્વારા આપવામાં આવે છે. બરાબર, તો જે સર્વિસ પ્રોવાઈડ કરવાનો જે સ્ટાફ હોય છે સ્ટાફને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવતી નથી. એટલે સિટીઝન ચાર્ટર શા માટે બનાવવામાં આવ્યું છે
તેનું સ્પિરિટ શું છે, તેનું કન્ટેન્ટ શું છે, તેના વિશેની તેમને પૂરતી માહિતી હોતી નથી. આથી તેઓ પબ્લિક સર્વિસ પ્રત્યે પૂરતા સેન્સિટિવ હોતા નથી. આથી સિટીઝન ચાર્ટર ઇમ્પ્લિમેન્ટ કરવાની અંદર થોડો એક પ્રોબ્લેમ આવી રહ્યો છે આના કારણે. ચોથું, એન્ડ યુઝર એન્ડ NGO આર નોટ કન્સલ્ટેડ વેન ધ ચાર્ટર ડ્રાફ્ટેડ. મતલબ કે જ્યારે ચાર્ટર બનાવવામાં આવે છે ત્યારે જે સર્વિસ જેમને મળવાની છે પબ્લિક અને NGO તેમનો કન્સલ્ટ કરવામાં આવતા નથી, મતલબ કે તેમનો અભિપ્રાય પૂછવામાં આવતો નથી. પુઅર કમ્પ્લેટ રિડ્રેસલ સિસ્ટમ, મતલબ કે આપણે સિટીઝન ચાર્ટરની અંદર જોયું કે આપણે જો સર્વિસ ના મળે તો આપણે ગ્રીવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ હોય છે, પરંતુ તે ઇફેક્ટિવ હોતી નથી. બરાબર. આથી કોઈ પણ નાગરિકને સર્વિસ ના મળી હોય તો તેને પૂરતું કમ્પેન્સેશન મળી શકતું નથી. આ ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ બેંકની અંદર સિટીઝન ચાર્ટરની અંદર બતાવવામાં આવ્યું છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ 2 કલાકની અંદર તમને મળી જશે, પરંતુ કોઈ કારણસર ડિમાન્ડ ડ્રાફ્ટ તમને 5 કલાક પછી મળે તો નાગરિક કમ્પેન્સેશનની માંગ કરે તો તે પૂરતી સોલ્વ કરવામાં આવતી નથી. આ બધા પ્રોબ્લેમને દૂર કરવા માટે સેકન્ડ ARC કમિશને શું ભલામણ કરી તે જોઈએ. રિકમેન્ડેશન ઓફ સેકન્ડ ARC કમિશન. સૌપ્રથમ તો સેકન્ડ ARC કમિશને જણાવ્યું કે વન સાઇઝ ડઝ નોટ ફિટ ઓલ, મતલબ કે સિટીઝન ચાર્ટર ગ્રાઉન્ડ રિયાલિટી અને લોકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને બનાવવો જોઈએ. સમગ્ર ભારત માટે એક જ સિટીઝન ચાર્ટર ના હોઈ શકે. મતલબ કે માની લો કે ઉત્તર પૂર્વના રાજ્યની અંદર બેન્કિંગ સેવા માટે જે સિટીઝન ચાર્ટર હોય તે સિટીઝન ચાર્ટર ગુજરાતની અંદર લાગુ ના પાડી શકાય. તેમજ સિટી એરિયાની અંદર જે સિટીઝન ચાર્ટર હોય તે પ્રકારનો સિટીઝન ચાર્ટર રૂરલ એરિયાની અંદર લાગુ ના પાડી શકાય. મતલબ કે ગ્રાઉન્ડ રિયાલિટી અને લોકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સિટીઝન ચાર્ટર બનાવવો જોઈએ. બીજું, કન્સલ્ટ ઓલ સ્ટેક હોલ્ડર બિફોર ફાઇનલાઇઝિંગ ધ ચાર્ટર, મતલબ કે ચાર્ટર બનાવતા પહેલાં તમામ પ્રકારના સ્ટેક હોલ્ડરને સિટીઝન ચાર્ટર બનાવતી વખતે તમામ સ્ટેક હોલ્ડરને કન્સલ્ટ કરવા જોઈએ. મતલબ કે સર્વિસ જોડે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરને ધ્યાનમાં રાખીને સિટીઝન ચાર્ટર બનાવવો જોઈએ. મતલબ કે સર્વિસ જે પ્રોવાઈડ કરવાના છે તે એમ્પ્લોય, પછી સર્વિસ જેમને મળવાની છે તે સિટીઝન, વિવિધ NGO, સિવિલ સોસાયટી તમામને કન્સલ્ટ કરીને સિટીઝન ચાર્ટર બનાવવું જોઈએ. ત્રીજું, એજ્યુકેટ કસ્ટમર્સ અબાઉટ ધ સર્વિસ ધેટ એન ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડેડ, મતલબ કસ્ટમરની અંદર જાગૃતતા પેદા કરવી જોઈએ. આના કારણે કસ્ટમર પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે અને ઓર્ગેનાઇઝેશનના સિટીઝન ચાર્ટર ઇફેક્ટિવ રીતે લાગુ પાડી શકાય. ચોથું, સિટીઝન ચાર્ટર મસ્ટ બી પ્રિસાઇઝ, મતલબ કે સિટીઝન ચાર્ટર ટૂંકો હોવો જોઈએ. મતલબ કે જે સિટીઝન ચાર્ટર હોય તે જરૂર કરતાં વધારે લાંબો ના હોવો જોઈએ. બરાબર. ટૂંકમાં બધી વસ્તુઓની જોગવાઈ કરેલી હોવી જોઈએ. એન્ડ મેન ફર્મ કમિટમેન્ટ ઓફ સર્વિસ ડિલિવરી સ્ટાન્ડર્ડ ટુ ધ સિટીઝન કન્ઝ્યુમર ઇન ક્વોન્ટિફેબલ ટર્મ્સ વેરેવર પોસિબલ, મતલબ કે કોઈપણ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તે માપી શકાય તે રીતે દર્શાવેલી હોવી જોઈએ. મતલબ કે માની લો કે પોસ્ટલનો સિટીઝન ચાર્ટર છે તો તેની અંદર સિટીઝન ચાર્ટરની અંદર એ રીતનું ના હોવું જોઈએ કે તમારું સ્પીડ પોસ્ટ ખૂબ ઝડપથી પહોંચાડી દેવામાં આવશે નહીં. તેની અંદર ચોક્કસ જોગવાઈ હોવી જોઈએ કે તમારું સ્પીડ પોસ્ટ છે એ 3 દિવસની અંદર પહોંચાડવામાં આવશે કે 2 દિવસની અંદર પહોંચાડવામાં આવશે. આ રીતે માપી શકાય તે ટર્મ્સની અંદર સર્વિસ ડિફાઇન હોવી જોઈએ. સિટીઝન ચાર્ટર શુડ ક્લિયરલી લે ડાઉન ધ રિલીફ વિચ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ બાઉન્ડ ટુ પ્રોવાઈડ ઇફ ઇટ હેઝ ડિફોલ્ટેડ ઓન ધ પ્રોમિસ સ્ટાન્ડર્ડ ઓફ ડિલિવરી, મતલબ કે સિટીઝન ચાર્ટરની અંદર એક જોગવાઈ કરવી જોઈએ કે જ્યારે કોઈપણ ઓર્ગેનાઇઝેશન જે સર્વિસનું જે સ્ટાન્ડર્ડ છે તે પ્રોવાઈડ ના કરી શકે તો કન્ઝ્યુમરને રિલીફ મળે. ઓર્ગેનાઇઝેશન શુડ ઇવેલ્યુએટ ધ સિટીઝન ચાર્ટર પીરિયોડિકલી, મતલબ કે સિટીઝન ચાર્ટર બનાવ્યું પછી 5-6 વર્ષ સુધી તેના ઉપર ધ્યાન ના આપ્યું
તેવું ના હોવું જોઈએ. ચોક્કસ સમયાંતરે તેનું પીરિયોડિકલી ઇવોલ્યુશન થવું જોઈએ. પછી હોલ્ડ ઓફિસર અકાઉન્ટેબલ ફોર ધ રિઝલ્ટ, એટલે કે જે ઓફિસર હોય તેમને સિટીઝન ચાર્ટર ઇમ્પ્લિમેન્ટ થાય તેમના માટે રિસ્પોન્સિબલ બનાવવા જોઈએ. મતલબ કે આરટીઆઈ એક્ટની અંદર છે કે તમને ચોક્કસ સમયની અંદર માહિતી ના મળે તો ઓફિસરને ચોક્કસ દંડની જોગવાઈ છે, બરાબર. તો આ પ્રકારનું કંઈક જોગવાઈ સિટીઝન ચાર્ટરની અંદર કરવી જોઈએ કે ચોક્કસ સર્વિસનું જે સ્ટાન્ડર્ડ છે તે પ્રકારની સર્વિસ ના મળે તો જે ઓફિસર હોય તે રિસ્પોન્સિબલ થાય અને તેને કંઈક દંડ થાય અને કન્ઝ્યુમરને કમ્પેન્સેશન મળે. ઓકે, આપણે વિદ્યાર્થી મિત્રો સિટીઝન ચાર્ટર જોયું. હવે તેના લગતો મેન્સનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડુ યુ મીન બાય સિટીઝન ચાર્ટર? સિટીઝન ચાર્ટરથી તમે શું સમજો છો? એડ્રેસ ઇટ્સ ચેલેન્જીસ એન્ડ ગીવ સજેશન ટુ સ્ટ્રેન્થન ઇટ. તેમાં કયા પડકારો રહેલા છે અને તેને સ્ટ્રેન્થન કરવા માટે સજેશન આપો. બીજો છે હાઉ સિટીઝન ચાર્ટર કેન બ્રિંગ ગુડ ગવર્નન્સ ઇન ઇન્ડિયા. સિટીઝન ચાર્ટરના કારણે ગુડ ગવર્નન્સ ભારતની અંદર કઈ રીતે આવી શકે, બરાબર. આ ક્વેશ્ચનનો આ માહિતીના આધારે પ્રેક્ટિસ કરજો. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો. જીપીએસસી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.